फलम् सहजानंद गुरुं भजे सदा। ओम अवतारिणे स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयोदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मीनारायण देवनी। श्री रेवती बड़देव जी महाराजनी जय। श्रीमद् भागवत जी ना तृतीय स्कंद में कपिल गीता में कपिल भगवान मां देवहूति ने कहे छे के मां जीव शुक्रकोश द्वारा माताना उदर में प्रवेश करे। शुक्र शोणित मिश्रित एक रात्रि थाय एटले कलल बने। 5 रात्रि जाए अरे परपोटा जेटलो थाय। 10 दिवस बाद बोर जेवड़ू भ्रूण, त्यारबाद स्त्री पुरुषना चिन्हो बंधाय छे। 1 मासनो ज्यारे थाय माताना उदरमा त्यारे एने माथुं थाय छे। 2 मासनो थाय त्यारे एने हाथ पग बंधाय छे। 3 मासनो थाय त्यारे एने नख, वाळ, चामड़ी, हाडका अने आपणा शरीरनी अंदर जे 9 छिद्रो छे ई बने छे। 4 मासनो ज्यारे गर्भ थाय छे त्यारे एनी अंदर 7 धातु बने छे। 5 मासनो ज्यारे बने त्यारे एने भूख तरस अनुभवाय माताना उदरमा। 6 मास ज्यारे थाय त्यारे मळमूत्र थाय, सुख दुख अनुभवाय। माताना भोजन प्रमाणे हरवा फरवा प्रमाणे जे रीते पिंजरानी अंदर पोपट होय एवी स्थिति माताना उदरमा होय। पछी माताना उदरनी अंदर जंतु पड़े ई वखते टूटियों वाळीने अंदर रहेवुं पड़तुं होय छे अने खूब पीड़ा थती होय छे। पूर्वे जे जे कर्म करेला होय छे ए बधुं ज एने याद आवतुं होय छे। पछी भागवतजीनी अंदर एम लखवामां आव्युं छे के 7मा महीने माथुं नीचे अने पग ऊंचे थाय छे। 8 मासना जीवात्माने पूर्व जन्मनुं ज्ञान थाय ते गर्भमां प्रभुने स्तुति करे। नाथ मने जल्दी बहार काढो, हवे बिलकुल पाप नहीं करूं, मने बहार काढशो तो हूँ तमारी खूब सेवा भक्ति करीश। गर्भमां जीव ज्ञानी थाय, भगवान आगळ अनेक प्रकारनी प्रतिज्ञाओ करे। भगवान कहे छे कि आज सुधी ते मने अनेक वार छेत्र्यो छे। जीव कहे छे कि ना 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 हवे हूँ नहीं छेतरू, मने बहार काढो। अने कनुभा माताना उदरमांथी बहार आव्या एटले छोकरो रड़वे एम के हुआ हुआ भगवान हूँ अहींया तू त्यां, बाय बाय, काई लेना देना नहीं। एने दीधेल कोल ते भूली गया, झूठी माया ना मोह मां खेला थया,
ચેતો ચેતો સુભૂલા છો ભાન, જીવન થોડું રહ્યું. પ્રસવ પીડા વખતે અતિશય વેદનામાં તે પૂર્વજન્મનું જ્ઞાન ભૂલી જાય છે. ગર્ભનું જ્ઞાન પણ ભૂલી જાય છે. માને જે વેદના થાય છે એના કરતા 1000 ગણી વેદના જીવાત્માને થાય છે. તમે વિચાર કરો, આપણો જ્યારે જન્મ થાય છે ને ત્યારે શાસ્ત્રો એમ કહે છે કે માને 2 વેંતનું 2 આંગળનું જ મોત છેટું દેખાતું હોય, કેટલી પીડા થતી હોય. એ માતાને જે વેદના થતી હોય એના કરતા 1000 ગણી જે જન્મ લે એને થતી હોય. બોલો, પણ આપણને બધું ભૂલાઈ ગયું. ભગવાને પડદો નાખી દીધો ને, એ દુઃખને જો યાદ રહી ગયું હોય ને, એ બચ્ચો જિંદગીમાં ભગવાન કોઈ દી ભૂલે નહીં. રાજાને ઘેર જન્મ થાય કે રંકના ઘેર જન્મ થાય, જન્મ એ જ મહાન દુઃખ છે. જન્મ એનો સફળ છે કે જેને ફરીથી કોઈ માના પેટમાં જવાનો પ્રસંગ ન આવે, કોઈના પેટમાં જાય એની દુર્દશા થાય છે. હવે આ જન્મે કરીને એવું કરી લેવાનું કે ફરી વાર માતાના ઉદરમાં ન આવવું પડે. કપિલ ભગવાન કહે છે કે માં, જન્મ અને મરણનું દુઃખ ભયંકર છે. આ બંને દુઃખ સરખા છે. આ દુઃખોનો અંત આવતો નથી. આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો જ આ દુઃખનો અંત આવે છે. જીવનો જ્યાં જન્મ થયો કે માયા એને સ્પર્શ કરે છે. સંસારમાં માયા કોઈને છોડતી નથી. આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો માયા છૂટે અને સુખી થાય, પણ પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી. જીવ બાલ્ય અવસ્થામાં મા સાથે પ્રેમ કરે, જરા મોટો થાય એટલે રમકડા સાથે પ્રેમ કરે, તે પછી મોટો થાય એટલે પુસ્તકો જોડે પ્રેમ કરે. 1-2 ડિગ્રી મળે એટલે પુસ્તકનો મોહ ઉડી જાય. પછી પૈસા જોડે પ્રેમ કરતો થઈ જાય. થોડા વધુ પૈસા આવે એટલે બેંકના બેલેન્સ જોડે મોહ થઈ જાય છે. અને લગ્ન કરે એટલે લાડી જોડે પ્રેમ કરતો થઈ જાય. કહે છે કે તારા માટે લાખો ખર્ચવા તૈયાર છું, પેલી નચાવે એમ નાચે લો. માને છે કે સ્વર્ગનું સુખ ભોગવે છે. ઓલા 2 ભાઈબંધ ભેગા થયા. ઓલો કહે છે કે ઓહો, મારી પત્ની એટલે દેવી છે, દેવી, હારી પત્ની મેળવી છે. એટલે ઓલો કે મારે દેવી છે પણ કોઈ ગ્રાહક જ નથી મળતું, કંટાળી ગયો છે. માને છે કે સ્વર્ગનું સુખ ભોગવે છે, પણ આ મોહ પણ ટકતો નથી. 2-4 છોકરા થાય એટલે કંટાળે છે. જો લગ્ન થાય ને એટલે પહેલા વર્ષે એનો પતિ બોલે ને પત્ની સાંભળે. આ મોટા મોટા ડીંગા મારે. હું નાનો હતો ને ભણતો હતો ને આટલા ટકા આવતા હતા, પણ ખબર જ હોય કે ફૂલી પાસે થયો હોય. પછી બીજું વર્ષ આવે ને એટલે એની પત્ની બોલે ને આ સાંભળે. ત્રીજું વર્ષ આવે ને 2 બોલે ને પાડોશી સાંભળે. ચોથું વર્ષ આવે ને કોઈ બોલે નહીં, કોઈ સાંભળે નહીં, છૂટા છેડા. કોઈ પરણેલાને પૂછશે કે તમે સુખી છો તો ફટ દઈને જવાબ આપશે કે હું સુખી સાનો. બોલો, એક રાત્રે 10 વાગે દહીં લેવા દુકાને ગયો. એટલે દુકાનવાળો વિચાર કરે કે વરસાદ ચાલુ છે અને આ 10 વાગે દહીં લેવા માટે આવ્યો. એટલે પૂછ્યું કે તને દહીં લેવા કોને, તારી માએ મોકલો એમ. તો ઓલો કે તને ખબર ન પડે, આ 10 વાગે આવ્યો હોય એટલે પત્ની સિવાય કોઈ મૂક્યો જ ન હોય. માં મોકલે 10 વાગે ચાલુ વરસાદમાં લેવા માટે.
ઓલા સચ્ચિદાનંદ સ્વામી દંતાલી વાલા છે, તો એ 100 કપલને યાત્રા કરવા માટે લઈ ગયેલા ને એમાં ગંગાજીના કાંઠે આવ્યા એટલે બધાને હાથમાં પાણી આપ્યા અને કીધું એ કે તમે હવે સંકલ્પ કરો કે જે મારા પત્ની અત્યારે મળ્યા છે એ ભવો ભવમાં એ જ પત્ની મને મળે, હાથે હાથ ભવમાં. ત્યાં તો બધા પુરુષોએ પાણી નીચે ફેંકી દીધું. આ વર્ષ પૂરું થાય એટલે ભયો ભયો આ જન્મ હું સુખી સાનો. આ પલટણ ઊભી થઈ છે, મોંઘવારી વધી ગઈ, દરેકની ચિંતા છે, રાત દિવસ વૈતરું કરું પણ કોઈને મારી દયા આવતી નથી. જેમ તેમ જીવન પૂરું કરું. એકલો હતો ત્યારે સુખી હતો. ચામડીનું સુખ ભોગવ્યા પછી વૃદ્ધ અવસ્થામાં ડાપણ આવે છે. લો ત્યાં સુધીમાં તો માયાથી ઘેરાઈ ગયો. છોકરાને ઘેર છોકરા આવ્યા ને કહે છે કે આ નાનો કનૈયો બહુ વાલો લાગે, એમ કહીને ત્યાં માયા લગાડે. આ માયા જીવને 2 રીતે મારે છે. માયાના બંધનના દોરડામાંથી છટકી તે જ દોરડાથી પ્રભુને બાંધવાના છે. તુલસીદાસજીએ કહ્યું છે કે જનની જનક બંધુ સુત દારા તનુ ધનુ ભવ સુહૃદ પરિવારા સબ કે મમતા તાગ બટોરી મમ પદ મનહી બાંધ કર ડોરી. માતા પિતા ભાઈ પુત્ર પત્ની શરીર ધન ઘર મિત્ર સગા સ્નેહ એ બધામાંથી જે મમતા છે તે ત્યાગી, તે બધામાં જે પ્રેમ વિખરાયેલો છે બધો પ્રેમ ભેગો કરી એક જ પ્રેમનું દોરડું બનાવી પ્રભુના ચરણને મનથી બાંધી દો તો પ્રભુ બંધાય. ટ્રેનમાં ઓલા ટીટી આવે ને ટીટી, તે એને એક પોકેટ મળ્યું. તો એની અંદર કૃષ્ણ ભગવાનનો ફોટો હતો. એટલે ટ્રેનમાં બધા માણસોને કીધું કે આ કોનું પોકેટ છે. ત્યાં એક મોટી ઉંમરના ભાઈ હતા, એને કીધું કે મારું છે. તો કહે છે કે આમાં તમારો ફોટો નહીં રાખતા, તમારા પત્નીનો ફોટો નહીં, દીકરીને દીકરાનો ફોટો નહીં, અને તમે ભગવાનનો ફોટો કેમ રાખ્યો એમ. તો કે તું સાંભળ, એ કે જ્યારે હું નાનો હતો ત્યારે મારા મમ્મી પ્રત્યે ખૂબ હેત હતું, એટલે ત્યારે હું પોકેટમાં મારી મમ્મી પપ્પાનો ફોટો રાખતો હતો. પછી મારા લગ્ન થયા એટલે મારી પત્નીનો ફોટો રાખતો હતો, પણ સમય જતાં મારા પત્ની એને મારામાંથી પ્રેમ ઓછો થઈ ગયો. પછી મારે દીકરાઓ થયા તો એ પ્રેમ હતો એ દીકરામાં લાગ્યો. દીકરા એટલા બધા વાલા હતા કે પછી મેં પોકેટમાં દીકરાઓના ફોટા રાખ્યા. પણ પછી મોટા દીકરા થયા, ભણાવ્યા ગણાવ્યા, એને લગ્ન થઈ ગયા. પછી અમને બંનેને કાઢ્યા ઘરમાંથી. એમાં જે પ્રેમ હતો એ પ્રેમ અમારો ઓછો થઈ ગયો, અને અંતે વિચાર કર્યો કે આ દુનિયામાં ભગવાન સિવાય આપણું કોઈ નથી, એટલે બધાના ફોટા કાઢીને મેં ભગવાનનો ફોટો રાખ્યો છે. ત્યારે ઓલો ટીટી રહેતો ને એ કહે છે કે તમારી વાત સાચી છે, મારી પણ એ જ પરિસ્થિતિ છે. રેલવે સ્ટેશન આવ્યો ને, નીચે ઉતરીને જે દુકાને ભગવાનનો ફોટો મળતો હતો ત્યાંથી લઈ અને એને પણ પોકેટમાં ભગવાન રાખી દીધા. કપિલ ભગવાન કહે છે કે માં, અનેક જન્મોથી આ પ્રમાણે જીવ ભટકતો આવ્યો છે. હજુ તને સંસારના વિષયોમાં ઘૃણા આવતી નથી? ક્યાં સુધી તારે ભટકવું છે? માં, તારા મનને સંસારના વિષયોમાંથી હટાવી મનને પ્રભુમાં જોડી દે. પરમાત્માના ચરણનો આશ્રય કરી જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરી મુક્ત થા, તો જીવન સફળ થશે. મારા ઉપદેશમાં શ્રદ્ધા રાખજે માં. સાવધાન થઈને તારે ધ્યાન કરવાનું છે. સાવધાન રહેજે, મન છેતરે છે, મન ભયંકર છે. કોઈ પણ સાધન
જેવું કે ભક્તિ વગેરે કરવાનું છે અને સાવધાન રહેવાનું છે કે અંદર અભિમાન વધે નહીં. આમ કરી ભગવાનને શરણે જીવ જાય તો ભગવાન અવશ્ય કૃપા કરે. અંતમાં કપિલ ભગવાન જે કહે છે ખૂબ મહત્વનું છે. માં, તારા મનને તારે જ બોધ આપવો પડશે. માં, આ માર્ગ એકલાનો. માં, સાવધાન રહેજે, થોડા દિવસમાં તું કૃતાર્થ થઈશ. મારું કામ પૂરું થયું, મારે હવે અહીંથી જવું પડશે. સંસારનો સંયોગ વિયોગ માટે જ હોય છે. માં, તું સતત ભક્તિ કરજે, પરમાત્માના નામનો તને આધાર છે. માને ઉપદેશ આપી કપિલ ભગવાન ત્યાંથી ઉઠ્યા છે. માની 3 વાર પ્રદક્ષિણા કરી, માની આજ્ઞા માગી ગંગા સાગરના તીર્થમાં પધાર્યા છે. કલકત્તા, ત્યાં ગંગા સાગર, જે ગંગાજી જાય છે ને ત્યાં સમુદ્રમાં ભળે છે. અને સમુદ્રમાં ભળે ને ત્યારે પાણીને કેટલું હટાવી દે, એટલો બધો જોશ આવે ગંગાજીનો. તો અહીંયા ગંગા સાગર છે, સમુદ્રમાં કપિલ ભગવાનનો આશ્રમ છે. વહાણમાં બેસી અને ત્યાં જવાય છે. તો ભગવાન પછી સિદ્ધપુરમાં એમનો જન્મ થયો અને પછી માને ઉપદેશ આપી માની આજ્ઞા લઈ અને કપિલ ભગવાન ત્યાં ગંગા સાગરે વહી ગયા કલકત્તા. કલકત્તાથી થોડે દૂર આ સ્થળ છે, ત્યાં ગંગાજી સમુદ્રને મળે છે. સામાન્ય નદીના પાણીને સમુદ્ર ખારા બનાવે ત્યારે ગંગાજી 3-4 માઇલ સુધી સમુદ્રના પાણીને મીઠું બનાવી નાખે. કારણ કે એટલું બધું પાણી જાય એટલે એ વખતે સમુદ્રનું પાણી પણ મીઠું થઈ જાય. માતા દેવહૂતિ સરસ્વતીના કિનારે બિરાજે છે સિદ્ધપુરમાં. ગયા છો સિદ્ધપુર તમે? નથી ગયા? સ્નાન ધ્યાન કરી મનની શુદ્ધિ કરી નારાયણનું ચિંતન કરી અને મુક્ત થયા. દેવહૂતિ માને સિદ્ધિ મળેલી તેથી એ સ્થળનું નામ સિદ્ધપુર પડ્યું છે. માતા દેવહૂતિનો ત્યાં ઉદ્ધાર થયો છે, તેથી લોકોને ત્યાં માતૃ ગયા પણ કહે છે. માતૃ શ્રાદ્ધ માટેનું તીર્થ સિદ્ધપુરમાં છે. ગુજરાતીમાં કહેવત છે તે સિદ્ધપુરની યાત્રા, સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા. ગંગાજીએ પિતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે અને આ સિદ્ધપુરમાં માતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે. ઘણા બધા માણસો ત્યાં જતા હોય છે. કપિલ ગીતા અહીં સમાપ્ત થાય છે. જુદા જુદા અનેક માર્ગો પામવાનું તત્વ એક જ છે ભગવાન. જુદા જુદા પ્રકારના કર્મો, યજ્ઞ, દાન, તપ, વેદાધ્યાન, મન અને ઇન્દ્રિયોનો સંયમ, કર્મનો ત્યાગ, અનેક પ્રકારનો યોગ અભ્યાસ, ભક્તિ યોગ, પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ, સકામ અને નિષ્કામ ધર્મો, આત્મતત્વનું જ્ઞાન, દ્રઢ વૈરાગ્ય, આ બધા જુદા જુદા સાધનો છે. અને આ સાધનોથી કાં તો ભગવાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી પહોંચવાનું છે. આ રીતે અહીંયા કપિલ ગીતા પૂરી થઈ. તૃતીય સ્કંદ પૂરો કરી અને હવે ચતુર્થ સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પ્રથમ સ્કંદ અધિકાર લીલાનું વર્ણન કર્યું, ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ વગેરે બતાવ્યું. દ્વિતીય સ્કંદ જ્ઞાન લીલા, મરણ સમીપ હોય ત્યારે કેમ જીવવું, મનુષ્યનું કર્તવ્ય શું વગેરે જ્ઞાનનું વર્ણન કર્યું. ત્રીજો સ્કંદ સર્ગ લીલા છે, જ્ઞાન કેવી રીતે જીવનમાં ઉતારવું અને જગતની ઉત્પત્તિનું વર્ણન. ચોથો સ્કંદ વિસર્ગ લીલા કહે, 4 પુરુષાર્થની કથા આમાં છે. ચોથા સ્કંદમાં જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કરદમની જેમ જીતેન્દ્રિય થવું પડે, તો બુદ્ધિ દેવહૂતિ મળે. નિષ્કામ બુદ્ધિથી જ્ઞાન સિદ્ધ થાય અને જ્ઞાન સિદ્ધ થયા પછી પુરુષાર્થ સિદ્ધ થાય. એટલે ચોથા સ્કંદમાં આવી 4 પુરુષાર્થની કથા. ચોથા સ્કંદમાં 4 પ્રકરણો અને 31 અધ્યાયો છે. પુરુષાર્થ 4 છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એટલે 4 પ્રકરણો છે. ધર્મ પ્રકરણના અધ્યાય 7 છે. 7 પ્રકારની શુદ્ધિ આવે તો ધર્મ સિદ્ધ થાય. દેશ, કાળ, મંત્ર, દેહ, વિચાર, ઇન્દ્રિય અને દ્રવ્ય શુદ્ધિ. અર્થ પ્રકરણના અધ્યાય 5 છે. અર્થ એટલે ધન સંપત્તિની પ્રાપ્તિ 5 સાધનથી થાય.
માતા પિતાના આશીર્વાદ, ગુરુ કૃપા, ઉદ્યમ, પ્રારબ્ધ અને પ્રભુ કૃપા, આ 5 પ્રકારના સાધનથી ધ્રુવને અર્થની પ્રાપ્તિ થઈ હતી. કામ પ્રકરણના 11 અધ્યાય છે, કારણ કે કામ 11 ઇન્દ્રિયોમાં રહેલો છે. 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો અને મન. મોક્ષ પ્રકરણના અધ્યાય 8 છે. પ્રકૃતિના 8 પ્રકાર છે. અષ્ટધા પ્રકૃતિ, 5 મહાભૂત અને મન, બુદ્ધિ, અહંકાર. આ અષ્ટધા પ્રકૃતિને કાબુમાં રાખે એને મોક્ષ મુક્તિ મળે છે. પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થાય કૃતાર્થ બને છે. આમ 31 અધ્યાયનો 4થો સ્કંદ છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. અનેક જન્મોના સંસ્કારોને અનુસરીને મન દોડે છે. મોટા મોટા ઋષિઓ પણ પ્રકૃતિને એટલે સ્વભાવને વશ રાખી શક્યા નથી, એથી બંધનમાં આવ્યા છે. પ્રકૃતિને વશ થાય છે એ જીવ, અને જેને પ્રકૃતિ વશ થાય એ ભગવાન. 8 પ્રકારની ભક્તિ, શ્રવણ, કીર્તન વગેરે જેની સિદ્ધ થાય તે ઈશ્વરનો થાય. ભગવાન જેવા ન થઈ શકો તો વાંધો નહીં, પરંતુ ભગવાનના થઈને રહેજો. 4 પુરુષાર્થમાં પ્રથમ છે ધર્મ અને છેલ્લો છે મોક્ષ. વચ્ચે છે અર્થ અને કામ. આ ક્રમ ગોઠવવામાં પણ રહસ્ય છે. આ બતાવે છે કે અર્થ અને કામ, ધર્મ અને મોક્ષને અનુસરીને પ્રાપ્ત કરવાના છે. લો, અર્થ એટલે પૈસો, કામ એટલે સ્ત્રી સુખ, તમારે સંતાનની પ્રાપ્તિ. આ બંને સંસારમાં જરૂર છે તમારે, પણ ધર્મમાં રહી અને તમારો મોક્ષ ન બગડે એ રીતે આ બંને મેળવવાના છે. ધર્મ અને મોક્ષ એ બંને પુરુષાર્થ મુખ્ય છે. બાકીના 2 અર્થ અને કામ ગૌણ છે. ધર્મ વિરોધનો કોઈ પણ પુરુષાર્થ સફળ થતો નથી. ધર્મ વિરોધનો અર્થ અને કામ અનર્થ કરે છે. પૈસા પુષ્કળ હોય તો મજા કરવામાં અનેક જણા સાથ આપે છે, પણ સજા એકલા જીવને જ થાય છે. ધર્મ વિનાનું ધન અધર્મ છે. જીવનમાં કામ અને અર્થ ગૌણ બને તો જીવનમાં દિવ્યતા આવે. દિવ્યતા એ દેવપણું છે. માનવી દેવ બને છે. ધર્મની ગતિ સૂક્ષ્મ છે. ધર્મ પણ અનેક વાર અધર્મ બને. સદભાવના વગર ધર્મ સફળ થતો નથી. બીજો કોઈ દુઃખી થાય એવી સૂક્ષ્મ ઈચ્છા પણ હશે તો એ અધર્મ છે. જગતના કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશે તો એ જીવ તમારા પ્રત્યે કુભાવ રાખશે. તમને જેવા વિચારો આવે ને જેના પ્રત્યે, એવા જ વિચારો એને તમારા પ્રત્યે આવે. ઓલા એક ડોશીમાં હતા, તે માથે પોટલું બાંધેલું, રૂપિયાની એવું હશે, ત્યાં હેલા જતા હતા. એમાં એક ઊંટવાળો ભાઈ પસાર થયો. તે એને કીધું કે બેટા, હું થાકી ગઈ છું તો મને તું બેસાડી લે ને, અથવા તો આ પોટલું તું ઊંટ ઉપર લઈ જા ને. તે ઓલે ના પાડી. તે આગળ ગયો ને પછી ઊંટવાળા ભાઈને વિચાર આવ્યો કે પોટલામાં તો સંપત્તિ હશે, જો મેં લઈ લીધું હોત ને એ ડોશી ક્યાં મને આંબી શકવાની હતી, ખરેખર મારા હાથમાં આવી જાય. તે પાછો આવ્યો. તે ડોશીમાંને એમ થયું કે સારું કર્યું મેં એને આપ્યું નહીં, કારણ કે આ માણસનો કઈ રીતે વિશ્વાસ કરો. ગયો ને પછી પાછું ન આપે તો હું એકલી શું કરી શકું. તો ઓલો પાછો આવીને કે માં લાવો તમારું પોટલું હું લઈ લઉં. એ કે બેટા ના, હવે મારે નથી આપવું. એ કે તને કોણ કહી ગયું? તને જે કહી ગયું એ મને કહી ગયું. કે એક કઠિયારો હતો ને, કઠિયારો, તે ચંદનના લાકડા જંગલમાં કાપીને બજારમાં વેચવા માટે બેસે. તે પણ ચંદનનું લાકડું તો મોંઘું હોય એટલે કોઈક જ લે ને. ભગવાનને કાંઈ મંદિરમાં કદાચ ચડાવવાના હોય, વાઘા કરવાના હોય તો લઈ જાય, બાકી તો ચંદન કોણ બધા લઈ જાય. તે રાજા ત્યાંથી નીકળે તો ઓલા કઠિયારાને એમ થાય કે આ રાજા મરે ને તો ચંદનને એના અગ્નિ સંસ્કાર કરવાનું થાય ને તો બધું ચંદન આપણું ખપી જાય. તે રાજા પ્રત્યે એને એવા વિચાર આવે ને, તે રાજાને ઓલા સૈનિકને એમ થયું કે રાજાને વિચાર આવે કે આ હારાને તોપે દેવાની જરૂર છે, એને જોવે ને એવો વિચાર આવે.
તે એકવાર તો સૈનિકને એને કીધું એ કે મને ઓલો કઠિયારો બેઠો છે એના પ્રત્યે આવા વિચારો આવે છે. ઓલો સૈનિક હતો ને એ બહુ બુદ્ધિશાળી હતો. એને રાજાને કીધું કે રાજન, તમે એમ કરો કે એની પાસેથી દરરોજ થોડાક ચંદનના લાકડા લ્યો. તે સૈનિકે કીધું ને એટલે પછી ચંદનના લાકડા થોડા દરરોજ રાજા લઈ જાય. તો પછી કઠિયારો દરરોજ ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો, હે ભગવાન, રાજા વધુ જીવે તો મને વધુ ફાયદો થાય. એટલે તમને જેના પ્રત્યે જેવા વિચારો આવે છે ને એ વ્યક્તિને તમારા પ્રત્યે એવા જ વિચારો આવે છે. આ કુદરતનો નિયમ છે. એટલે દરેક પ્રત્યે સારે આ જ વિચારો કરવા, બધાનું સારું થાય ને એવા જ સંકલ્પો કરવા. કેદારનાથ જતા ગુપ્ત કાશી આવે છે. ત્યાંથી એક રસ્તો ઉખી મઠ જાય છે. ઠંડીના દિવસોમાં કેદારનાથના સ્વરૂપને ઉખી મઠમાં પધરાવવામાં આવે છે. ત્યાં 2-4 પહાડ ભેગા થાય. ત્યાં જે કંઈ બોલો ને એનો પ્રતિધ્વનિ આવે છે. 4-5 પહાડો ભેગા થયા ને તમે આમ તાલી પાડો ને તો સામેથી 4-5 વાર તમે બોલો ને, અમુક એવા ભોંયરા હોય ને એમાં તમે બોલો તો સામે પ્રતિસાદ મળે, આપણને એનું ધ્વનિ થાય. ગંગે હર એક વાર બોલો તો 3-4 વાર એના પડઘા સાંભળાશે. ત્યાં જો કોઈ બોલે કે તારું સત્યનાશ જાય તો પ્રતિધ્વનિમાં તે જ સાંભળવા મળશે. જેવો ધ્વનિ તેવો પ્રતિધ્વનિ. જેવો ભાવ તમે લોકો માટે રાખશો તો લોકો તેવો જ ભાવ તમારા માટે રાખશે. ભાવ પ્રતિભાવને ઉત્પન્ન કરે છે. સર્વ ક્ષેત્ર જગતમાં ક્ષેત્રજ્ઞ ભગવાનનો આધાર તરીકે પરમાત્મા રહેલા હોવાથી કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશો તો ભગવાન પ્રત્યે કુભાવ રાખવા જેવું જ છે. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જીવ તો શું, જળ પદાર્થોમાં પણ કુભાવ ન રાખો. જળ ચેતન સર્વમાં એક ભગવાન બિરાજેલા છે. સર્વમાં સદભાવ રાખે એનું મન શાંત રહે છે. મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે ત્યારે તે બીજાનો વિનાશ કરવા તત્પર બને છે. આ પર એક દ્રષ્ટાંત વિચારવા જેવું છે. એક દેશમાં રાજા અને નગર શેઠ વચ્ચે મિત્રતા હતી. બંને રોજ સત્સંગ કરે. અમે બન્યું એવું કે નગર શેઠનો ધંધો ચંદનના લાકડા વેચવાનો હતો. જો મેં વાત કરી ને એ જ વાત આવી કે સામે રાજાને જેવા વિચારો, કઠિયારાને વિચારો આવ્યા એવા જ સામે વિચારો આવ્યા. તો શુદ્ધ ભાવના વગર કરેલું સત્કર્મ નકામું છે. તેથી ઘણીવાર ધર્મ અધર્મ બને છે. દક્ષ પ્રજાપતિએ શિવજી પ્રત્યે કુભાવ રાખ્યો, તેથી એમનો ધર્મ અધર્મ થયો. તેનો યજ્ઞ એને માનનારો થયો. સર્વમાં સદભાવ સંભાવ રાખવો એ ઉત્તમોત્તમ ધર્મ છે. મહાભારતમાં જોઈએ છીએ કે કેટલીક વાર શ્રી કૃષ્ણ અધર્મ કરે છે, પણ એમના મનમાં સર્વ પ્રત્યે સદભાવ છે. સર્વમાં સદભાવ રાખી અધર્મ કરવામાં આવે તો એ અધર્મ પણ ધર્મ બને છે. મહાભારતના કર્ણ પર્વ અને દ્રોણ પર્વમાં આ બાબતના દ્રષ્ટાંતો છે. કર્ણ જે વખતે રથનું પૈડું જમીનમાંથી કાઢતો હતો અને નિશસ્ત્ર હતો, હાથમાં હથિયાર નહોતા, એ રથમાં પડ્યા હતા. ઓલું વ્હીલ ખૂંચી ગયું હતું ને, કાઢવા માટે નીચે ઉતર્યો હતો. ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, તું આ કર્ણને માર. કર્ણ કહે છે, તમે વીર છો, યુદ્ધ શાસ્ત્રને જાણો છો, નિશસ્ત્રને મારવો અધર્મ છે. ભગવાન કર્ણને કહે છે, તમે આજ સુધી ધર્મનું પાલન કેટલું કર્યું છે? મૂર્ખાને હવે અક્કલ આવે છે, હવે ધર્મ સૂજે છે. 16 વર્ષના અભિમન્યુને તમે બધાએ ભેગા થઈને માર્યો, ત્યારે ધર્મ ક્યાં ગયો હતો? ભરી સભામાં દ્રૌપદીનું અપમાન કરવામાં આવેલું, ત્યારે ધર્મ ક્યાં ગયો હતો? તે ધર્મનું પાલન કર્યું નથી અને બીજાને ઉપદેશ આપે છે.
ભગવાને અર્જુનને કીધું ને તારે કર્ણ આમ ભગવાનને કહેતો હતો કે તમે જાણતા નથી યુદ્ધના નિયમને. યુદ્ધમાં દ્રોણાચાર્ય પાંડવ સેનાનો કચર ઘાણ વાળે છે. શ્રી કૃષ્ણે વિચાર્યું આ ડોહો નહીં મરે તો અનર્થ થશે. તેવામાં અશ્વસ્થામા નામનો હાથી મરાયો. શ્રી કૃષ્ણને થયું જો દ્રોણાચાર્યને કહેવામાં આવે કે તમારો પુત્ર મરાયો છે તો પુત્ર શોકને કારણે યુદ્ધ બંધ કરશે. ધર્મરાજા જો દ્રોણાચાર્યને કહે તો જ સાચું માનશે. એટલે ધર્મરાજાને શ્રી કૃષ્ણે કહ્યું બોલો કે અસ્વસ્થતામાં મરાયો. ધર્મરાજાએ કહ્યું મારા ગુરુએ માને આજ્ઞા કરી છે સત્યમ વદ ધર્મમ ચર, મારાથી અસત્ય કેમ બોલાય, મને પાપ લાગશે. ભગવાન કહે સર્વનું કલ્યાણ થાય, સત્ય યુદ્ધ કરવું એ બ્રાહ્મણનો ધર્મ નથી. દ્રોણાચાર્ય અધર્મ કરી રહ્યા છે. માટે હું કહું છું કે બોલો અસ્વસ્થતામાં હતા, અસ્વસ્થતામાં મરાયો. પ્રભુના આગ્રહથી ધર્મરાજા તેમ બોલે પણ ખોટું બોલવાનું પાપ ન લાગે એટલે ધીમેથી બોલ્યા નરોવા કુંજરોવા, માણસ કે હાથી. પણ આ છેલ્લા શબ્દ કોઈને ના સંભળાય એટલે પ્રભુએ જોરથી શંખનાદ કર્યો. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ રૂપ ધર્મ શિવજી પ્રત્યે કુભાવ રાખીને કરવાથી તે અધર્મ રૂપ બની દક્ષને મારનારો થયો. જ્યારે શ્રીકૃષ્ણનો અસત્ય ભાષણ રૂપ અધર્મ પણ સર્વનું કલ્યાણ કરવાની ભાવનાથી કરેલો હોવાથી ધર્મ રૂપ ગણાયો. સર્વના કલ્યાણ માટે કરેલો અધર્મ પણ ધર્મ બને છે. સનાતન ધર્મમાં ક્રિયાને મહત્વ આપ્યું નથી, તેમાં રહેલા ભાવને મહત્વ આપેલું છે. સત્કર્મ કરે પણ એમાં ભાવ શુદ્ધિ ન હોય તો પુણ્ય મળતું નથી, પાપ જ થાય છે. શુદ્ધ ભાવ રાખવો એ મોટું તપ છે. તેથી સર્વેશામ અવિરેધો ને બ્રહ્મ કર્મ સમારભે મંત્ર બોલીને દરેક સત્કાર્યની શરૂઆત થાય છે. આ જગતમાં મારો કોઈ શત્રુ નથી, દુશ્મન નથી, કોઈએ મારું બગાડ્યું નથી. કોઈ મનુષ્ય મને દુઃખ આપે એ વાત ખોટી છે. કરેલા કર્મ બધાને ભોગવવાના છે. સર્વમાં સદભાવ રાખો, સર્વને સદભાવથી નિવાળો. મહાભારતમાં કથા છે કે દુર્યોધને પણ વિષ્ણુ યાગ કરેલો. તે વિષ્ણુ યાગ કરે છે પણ એના મનમાં સદભાવ નથી, એટલે એને કંઈ ફળ મળ્યું નથી. મૈત્રેયજી વિદુરજીને કહે છે કે મનુ મહારાજને ત્યાં 3 કન્યાઓ થયેલી. એકનું નામ આકુતિ, બીજાનું નામ દેવહૂતિ અને ત્રીજી પ્રસૂતિ. તેમના લગ્ન અનુક્રમે રુચિ પ્રજાપતિ કરદમ અને દક્ષ પ્રજાપતિ જોડે કરેલું. કરદમ દેવહૂતિને ત્યાં 9 કન્યાઓ થયેલી. તે 9 બ્રહ્મર્ષિઓને પરણાવેલી. તેમાંથી એક અનસૂયા અત્રિ ઋષિને પરણાવેલી. તેમને ત્યાં 3 પુત્રો દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા થયેલા. અનુક્રમે વિષ્ણુ, શંકર અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયેલા. વિદુરજી પૂછે છે કે આ સર્વશ્રેષ્ઠ દેવોએ અત્રિ મુનિને ત્યાં શું કરવાની ઈચ્છાથી અવતાર લીધો હતો તે કથા કહો. દત્તાત્રેય અત્રિના ઘેર જ આવે છે. પુરુષ અત્રિ જેવો તપસ્વી બને અને સ્ત્રી અનુસૂયા જેવી તપસ્વીની બને તો દત્તાત્રેય આજ પણ આવા તૈયાર છે. નત્રિ તે અત્રિ, સત્વ, રજ અને તમસ એ 3 ગુણોનો નાશ કરી નિર્ગુણી બને તેનું નામ અત્રિ કહેવાય. આજકાલ સત્વ, રજસ અને તમસમાં જીવ મળી ગયો છે. આ 3 ગુણોથી જીવને અલગ કરવાનો, 3 ગુણો છોડીને બ્રહ્મ સંબંધ કરવાનો. ત્રિગુણાતીત 3 ગુણોથી અલગ બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત થયો એ અત્રિ. શરીરમાં તમો ગુણ છે, તેને રજોગુણથી મારો, નષ્ટ કરો. રજોગુણને સત્વગુણથી મારો. સત્વગુણ પણ બંધન કરે છે, એમાં થોડો અહમ ભાવ રહી જાય છે. માટે સત્વગુણને સત્વગુણથી મારવાનો છે. સત્વગુણનો પણ નાશ કરી નિર્ગુણી થવાનું છે. જીવ અત્રિ થાય તો બુદ્ધિ અનસૂયા બને. અનસૂયા એટલે અસૂયા, મત્સર, ઈર્ષા વગેરેની બુદ્ધિ તે અનસૂયા. બુદ્ધિનો મોટામાં મોટો દોષ અસૂયા, મત્સર, ઈર્ષા. બીજાનું સારું જોઈ ઈર્ષા કરે બળે તે અસૂયા.
અસૂયા જ્યાં સુધી બુદ્ધિમાં છે ત્યાં સુધી ભગવાનનું ચિંતન કરી શકાય છે નહીં. જીવ અત્રિ થાય અને બુદ્ધિ અસૂયા વગરની બને એટલે પછી દત્તાત્રેય પધારે. અનસૂયા મહાન પતિવ્રતા છે. એક વખત નારદજી કૈલાસમાં આવ્યા, શંકર સમાધિમાં હતા. પાર્વતીજી પૂજન કરતા હતા. પાર્વતી નારદજીને પ્રસાદ આપે. નારદજી કહે છે કે લાડુ બહુ સુંદર છે, આજે તમારા હાથનો પ્રસાદ મળ્યો, પણ અનસૂયાના ઘરનો લાડુ તમારા લાડુ કરતા શ્રેષ્ઠ છે. નારદજીને હળગાવાનું કામ જઈને અમે બજાર છે, જુઓ તમે જુઓ. પાર્વતી પૂછે છે આ અનસૂયા કોણ છે? નારદજી કહે કે તમે પતિવ્રતા છો, પણ અનસૂયા મહાન પતિવ્રતા છે. પાર્વતીના મનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ, મારાથી અનસૂયા વધે? શંકર સમાધિથી જઈ ગયા. પાર્વતી વંદન કરે છે. ઘરના માણસ બહુ વદન બહુ સેવા કરે એટલે માનવું કે ખાડામાં ઉતારવાની તૈયારીમાં છે. શંકરે પૂછ્યું, દેવી શું વાત છે? પાર્વતીએ શંકર પાસે માગણી કરી, કોઈ પણ પ્રકારે અનસૂયાના પતિવ્રતાપણાનો ભંગ થાય એવું કરો. જો તમારા પત્ની હોય સેવા કરવા માંડે, નમવા માંડે એટલે સમજી લેવાનું કે થોડુંક બિલ આવીને ઊભું રહેવાનું. શિવજી કહે છે કે બીજાને ખાડામાં ઉતારવાની ઈચ્છા કરનારો પોતે ખાડામાં પડે. બોલો, પાર્વતી શંકર ભગવાનને કીધું કે અનસૂયાના પતિવ્રતાપણાનો ભંગ થાય એવું કરો. દેવી, તેમાં કલ્યાણ નથી, પણ તારી ઈચ્છા છે તો પ્રયત્ન કરીશ. નારદજીએ આવી રીતે લક્ષ્મીજી અને સાવિત્રી આગળ અનસૂયાના પતિવ્રતાપણાની વાત કરી, અને એવી રીતે લક્ષ્મીજીએ વિષ્ણુ અને સાવિત્રીજીને બ્રહ્માની પાસે પાર્વતીની જેમ જ માગણી કરી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય જણ ચિત્રકૂટમાં ભેગા મળ્યા. તો વિચાર કરો, દેવતાની કથા. માણા તો સ્ત્રી કે એમ કરે એ તો આપણે સમજીએ હાલો, પણ આ જે બ્રહ્માંડોના ત્રણ દેવ કહેવાય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બોલો એની પત્નીએ કીધું એમ કરવા માટે તૈયાર થયા. બોલો, આ હારો ધંધો કહેવાય, તોય તૈયાર થયા એમ, નકર નાનો પાડી દેવાય. પણ આ પહેલેથી આયલું આવે. બોલો, ત્રણેય દેવો અનસૂયાના આશ્રમમાં ભિક્ષા માગવા આવે. ભિક્ષા માગી કહ્યું, અમે ભિક્ષા માગીએ છીએ, પણ તમે નગ્ન બનીને ભિક્ષા આપો તો જ અમે ભિક્ષા લઈશું. નગ્ન થઈને એટલે કે વાસના વગરના થઈને ભિક્ષા આપો, એમ એનો અર્થ કરી શકાય. અનસૂયાના મનમાં સૂક્ષ્મ વાસના પણ નહોતી. જો સૂક્ષ્મ વાસના પણ મનમાં હોય તો ત્રણ દેવો એમને ત્યાં આવત નહીં. અનસૂયા વિચાર કરે છે કે જો નગ્ન થઈને ભિક્ષા આપું તો મારા પાતિવ્રત્યનો ભંગ થાય, અને ભિક્ષા ન આપું તો આંગણે આવેલા અતિથિ પાછા જાય તો મહાપાપ લાગે. અનસૂયાએ ધ્યાન કર્યું અને ત્રણેય દેવો ઉપર પાણી છાંટ્યું એટલે ત્રણેય દેવો બાળક બની ગયા. પતિવ્રતામાં એવી શક્તિ છે. આ બાજુ ત્રણેય દેવોની પત્ની હેરાન છે, સવારના ગયા હજુ સુધી પાછા આવ્યા નથી. ત્રણેય દેવો શોધવા નીકળ્યા. ચિત્રકૂટમાં આવ્યા ત્યાં નારદજી મળ્યા, તાજા સમાચાર. દેવીઓએ એમને પૂછ્યું, અમારા પતિઓના કોઈ સમાચાર જાણતા હો તો કહો. નારદજી કહે કે પહેલા કહો કે મોટું કોણ, તમે કે અનસૂયા? દેવીઓ કહે કે અનસૂયા, પણ અમારા પતિઓ ક્યાં છે? નારદજી કહે છે કે મેં સાંભળ્યું છે કે તમારા પતિઓ બાળક બન્યા અનસૂયાના ઘરમાં મળશે. બીજા સાથે અસૂયા કરનારને શાંતિ મળતી નથી. ત્રણેય દેવીઓ ગભરાયા. ત્યાં જઈએ અને અનસૂયા શ્રાપ આપે તો? નારદજી કહે છે તમે ભલે મત્સર કરો, પણ અનસૂયા તમને સદભાવથી જોઈશે, તમારા પ્રત્યે સદભાવ રાખશે.
દેવીઓ આશ્રમમાં આવીશ. અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ દેવો પાસે અનસૂયા કરાવી. આજથી પ્રતિજ્ઞા કરો કે કોઈ પતિવ્રતા સ્ત્રીને ત્રાસ નહીં આપીએ, જગતની કોઈ પતિવ્રતા સ્ત્રીને નહીં પજવીએ. અત્રિ ઋષિ તેવામાં પધારે, પૂછે છે કે આ 3 બાળકો કોણ છે? અનસૂયા કહે આ 3 મારા છોકરાઓ છે અને આ 3 વહુ છે. અત્રિ કહે કે દેવી આવું ન બોલો, આ 3 તો મહાદેવ છે. તે પછી જળ છાંટ્યું, 3 દેવો પ્રગટ થઈ ગયા. 3 દેવોએ કહ્યું તમારે આંગણે બાળક થઈને રમતા હતા તેવું સુખ કાયમ તમને આપશું. આ 3 દેવોનું તેજ ભેગું થવાથી ગુરુ દત્તાત્રેય પ્રગટ થયા છે. ગુરુ દત્તાત્રેય માર્ગદર્શન આપનારા છે. તેથી એમનો જન્મ માર્ગશીર્ષ માસમાં થયો છે, માગસર મહિનામાં થયો. પહેલા અધ્યાયમાં કરદમ દેવહૂતિની કન્યાઓના વંશનું વર્ણન કર્યું છે. દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિને ત્યાં 16 કન્યાઓ થઈ છે. તેમાંથી 13 ધર્મને, 1 અગ્નિને, 1 પિતૃગણને અને 16મી સતી શંકરને આપી છે. ધર્મની 13 પત્નીઓ બતાવી. એના નામ છે શ્રદ્ધા, દયા, મૈત્રી, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, લજ્જા, તિતિક્ષા અને મૂર્તિ. આ ધર્મદેવને 13 પત્નીઓ હતી. લો, એમાં ભક્તિ માતા બીજી 12 પત્નીઓ ઘનશ્યામ મહારાજને સ્તનપાન કરાવવા માટે આવી હતી ને. આ 13 સદગુણોને જીવનમાં ઉતારે તો ધર્મ સફળ થાય અને 13 ગુણો સાથે લગ્ન કરશો તો પ્રભુ મળશે. તો આ રીતે ભાગવતજીમાં હવે દક્ષ પ્રજાપતિની કથા આવશે. 4થા સ્કંદમાં ધ્રુવજીની કથા આવશે. એ સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, આપણા મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા આજના દિવસે કરવામાં આવેલી છે. બરોબર તારીખ અને પૂનમ બધો જ સંયોગ ભેગો થયો છે. એટલે પૂનમના દિવસે અને આજ તારીખે પ્રતિષ્ઠા હતી. તો વાલા ભક્તજનો, આપણા મંદિરમાં ભગવાન બિરાજમાન થયા. 13 વર્ષ પૂરા થઈ ગયા અને 14મું વર્ષ શરૂ થયું. આપણો પાટોત્સવ આપણે જે ધારણા નહોતી કરી પણ ભગવાન મળ્યા અને બધાના આશીર્વાદ ભળ્યા, એને કારણે આપણે કલ્પતાતીત સુંદર મજાનો પાટોત્સવ ઉજવાઈ ગયો. બધા જ ભક્તજનો અમેરિકામાં લાઈવ જોતા હતા. બધાના પ્રતિસાદ, બધા હરિભક્તો કહેતા હતા કે સ્વામી, બધા મંદિર કરતાં તમારા પાટોત્સવના દર્શન કરવાનું ખૂબ જ સુખ આવ્યું, બહુ જ મજા આવી. બધા હરિભક્તો પણ ખૂબ રાજી થયા. બધી વિધિ, પાટોત્સવ, અભિષેક, અન્નકૂટ પણ આપણે નાનો એવો જ બનાવવાની ઈચ્છા હતી, પણ ભગવાને શું કૃપા કરી અને સરસ મજાનો કોઈ વાતની કમી રહી નથી. એટલે ભગવાનની દયાથી પાટોત્સવ ઉજવાઈ ગયો. હવે પછી તો દિવાળીએ પાછું શરૂ થશે. આ વખતે તો નવરાત્રામાં તો કાંઈ કોરોનાને કારણે પ્રોગ્રામો થઈ શકશે નહીં. આગળ જોયું જશે કેવો સમય છે, એ પ્રમાણે બધા પ્રોગ્રામો ગોઠવાતા જશે. પણ આપણા મંદિરમાં તો દરરોજ આ રીતનો પ્રોગ્રામ તમે ઘેર બેસી લાઈવ બધા જનમંગલ છે, ભગવાનની આરતી, કથા ડેલી આપણા મંદિરમાં ચાલુ જ છે. તો કથાનો સમય પૂરો. ભગવાનના સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ત્યજાન સંહાર. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સહજાન સ્વામી મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, રેવતી બળદેવજી મહારાજની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.